પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખોડિયાર ધામ ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિની ચિંતન બેઠક યોજાઈ હતી। સમી તાલુકાના વરાણા ધામ ખાતે રઘુભાઈ દેસાઈ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પરિણામ ભાજપ તરફ આવતા બેઠક દરમિયાન સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા કે જેમાં સરકાર દ્વારા ચૂંટણીમાં સામ દામ દંડ ભેદ તેમજ દારૂની રેલમછેલ ઉડાડી જેવા આક્ષેપો કર્યા હતા। આ શ્રી ખોડિયાર માતાજી ધામ વરાણા મુકામે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિની ચિંતન બેઠક સાથે કોંગ્રેસ પક્ષના જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારોનો સન્માન સમારોહ પણ યોજાયો હતો કે જેમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, બચાભાઈ આહિર, ડોક્ટર વિષ્ણુદાન ઝુલા, રમેશભાઈ દેસાઈ, આદિત્ય ઝુલા, જાહિદ ખાન મલેક, જગદીશભાઈ રાઠોડ, જયાબેન ઠાકોર, બાબુભાઈ આહિર, તાલુકા પ્રમુખો પરબતભાઈ આહિર, ભેમાજી ઠાકોર, પસાભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્યો રમેશભાઈ ઠાકોર, મનસુખજી ઠાકોર, ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો મીટિંગના અંતે કોંગ્રેસ હવે પછીની ચૂંટણી એક થઈને લડશે તેવી માં ખોડિયારના સાનિધ્યમાં હાકલ કરી હતી। હવે પછીની વિધાનસભામાં ચૂંટણીમાં 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર સ્પષ્ટ બહુમતીવાળી બનશે તેવી કાર્યકર્તાઓની હાકલ કરી હતી। ગુજરાતની તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાઓની ચૂંટણીઓ પછી રાધનપુર વિધાનસભા મત વિસ્તારના તાલુકા અને 10 જિલ્લા પંચાયતોની ચૂંટણી પ્રજાને ચુકાદો અમે આજે શિરોમાન્ય ગણીએ છીએ, પણ જે પરિસ્થિતિમાં ભાજપ આ ચૂંટણીઓ લાવે છે એમાં સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ, અમુક જગ્યાએ તો અમારા ઉમેદવારો જીતેલા હોય ત્યાં પણ એમના ઉમેદવારો ડિક્લેર કરી દેવા અને એમનું મોરલ તૂટી જાય એવું જે કામ ભાજપ કરી રહ્યું છે એના સામે અમારી આ લડાઈ છે। આ ચિંતન બેઠકમાં કોંગ્રેસના જે જીતેલા હતા એમનું સન્માન, હારેલા હતા એમનું પણ સન્માન અને એમને હારવા જીતવામાં જે પણ તકલીફો પડી હોય એમાં સૌથી વધારે અત્યારે જે વાત આવી છે, જે ભાજપ બેફામ દારૂ વેચ્યો, બેફામ ભ્રષ્ટાચાર કર્યો, સરકારી તંત્રનો દુરુપયોગ, ચૂંટણી પંચ અમારા કોઈ ઉમેદવારોને સાંભળ્યું નહીં, આવા બધા કારણોના કારણે જ કોંગ્રેસની હાર થઈ છે। નહીંતર કોંગ્રેસ એક થઈને ચૂંટણી લડી છે અને કોંગ્રેસ 100% જે તાલુકા પંચાયતો અમારી બનવાની હતી, આ જીત એ ભાજપના સરકારી તંત્રની ચૂંટણી પંચની જીત છે અને એના બેફામ જે ભ્રષ્ટાચાર કરેલા રૂપિયા એના પાછળ જે લોકોમાં પૈસા ખર્ચ્યા અને દારૂ વેચીને ચૂંટણી જીતી છે એવું સાબિત થયું। વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।